ભારતમાલા પ્રોજેક્ટ વિકાસ નહીં પરંતુ ખેડૂતો માટે વિનાશ નોતરશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે પ્રકારે ભારતમાલા પ્રોજેક્ટ બનાસકાંઠાના છેવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે કેટલાક ખેડૂતો આ ભારતમાલા પ્રોજેક્ટના લીધે બિનખેડૂત થશે અને કેટલાક ખેડૂતો રજળી પડશે, કેટલાક ઘર વિહોણા થઈ જશે। એટલે ખૂબ જ કઠિન પરિસ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં થશે તો નવાઈ નહીં। એટલે ચોક્કસથી આજે દિયોદર ખાતે પ્રાંત અધિકારીને અનેક ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવીને સરકારને રજૂઆત કરવામાં આવી છે કે આવનારા સમયમાં સરકાર દ્વારા જે જંત્રી છે એ જંત્રીથી વિવિધ અલગ ભાવ આપવામાં આવે। જંત્રીથી 4 ગણો ભાવ આપવામાં તો આવશે, પરંતુ અત્યારે સરકારી જંત્રી ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, ખૂબ જ ઓછી છે। એટલે કહી શકાય કે ખેડૂતને આ જમીનના રૂપિયા પણ ખૂબ ઓછા મળે। એટલે ક્યાંક ને ક્યાંક આ ફળદ્રુપ જમીન એટલે 3 સિઝન ખેડૂત લઈ શકે। એટલે ફળદ્રુપ જમીન જો મૂકવાનો વારો આવે તો ખેડૂતને આખરે રાતા પાણીએ રોવાનો વારો આવશે। એટલે કહી શકાય કે ખેડૂતોની વેદના સમજી અને આનો કંઈક રસ્તો સરકાર દ્વારા કાઢવામાં આવે, આનો કંઈક રસ્તો બદલવામાં આવે, કંઈક અંશે આનું સમાધાન કરવામાં આવે, ખેડૂતો સાથે બેઠક કરી અને જે તે ખેડૂતોની માંગણી છે એ પૂર્ણ કરવામાં આવે તો આવનારા સમયમાં આંદોલન થતું બચશે। નહીં તો આ ભારતમાલા પ્રોજેક્ટનું આંદોલન ખૂબ ઉગ્ર બનશે, કારણ કે અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ રહ્યા છે, અનેક ખેડૂતો ઘર વિહોણા થઈ રહ્યા છે, અનેક પરિવારો રજળતા થઈ જશે। તો આ તમામનું જવાબદાર કોણ? તમે સરકાર દ્વારા પૈસા તો આપવામાં આવશે, પરંતુ શું માત્ર પૈસાથી સંપૂર્ણ જીવન જીવી શકાશે? પૈસાથી આ જીવન કઈ રીતે જીવાય? જીવન માટે બધું જ હોવું જોઈએ। પોતાના પરિવારના દીકરા દીકરીઓને અભ્યાસ કઈ રીતે કરાવશે? આગળ ભણાવવા માટે મોકલવા માટે પૈસા તો જોઈશે ને, પરંતુ આ જે પૈસા આપવામાં આવશે જમીનના તો એ ક્યાં સુધી? એટલે આવા અનેક સવાલો છે। એટલે હવે ખેડૂતો પહેલાં વીજળીનું આંદોલન કર્યું, ત્યારબાદ પાણીનું આંદોલન કર્યું, અને હવે આ ભારતમાલા પ્રોજેક્ટનું આંદોલન થશે એ ચોક્કસ છે। એનું મુખ્ય કારણ એ છે કે ભારતમાલા પ્રોજેક્ટમાં કેટલાક ખેડૂતો બિલકુલ બિનખેડૂતો થઈ રહ્યા છે, તો આ ખેડૂતોને જમીન ક્યાંથી લાવવી? એટલે હાલ એમનો મહત્વનો મુદ્દો છે કે જમીન બદલે જમીન આપે, અથવા તો જંત્રીના જે ભાવ છે એ અમને અનેક ગણા ભાવ મળે, જેથી કરીને આવનારા સમયમાં અમે બીજી જગ્યાએ સારી એવી જમીન લઈ શકીએ। પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો જે આક્રોશ છે એ બિલકુલ યોગ્ય છે। એટલે આ આક્રોશને સંતોષવા માટે સરકાર કંઈક એક્શન લે અને સરકાર કંઈક પગલાં લે અને આ ખેડૂતો સાથે બેઠક કરીને સમાધાનનો રસ્તો બતાવે તો ખેડૂતો આગામી સમયમાં સાયલેન્ટ રહેશે। નહીં તો આ વિકાસનો એક ભારતમાલા પ્રોજેક્ટ વિનાશ નોતરશે તેવું અત્યારે લાગી રહ્યું છે। ભારતમાલા પ્રોજેક્ટ ખેડૂતો માટે વિકાસ નહીં પરંતુ વિનાશ નોતરશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યારે કેટલાક વિસ્તારોમાંથી બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેટલાક વિસ્તારોમાંથી આ રોડ પસાર થઈ રહ્યો છે અને કેટલાક ખેડૂતો આ પ્રોજેક્ટના ભારતમાલા પ્રોજેક્ટના લીધે કેટલાક ખેડૂતો જમીન વિહોણા થઈ રહ્યા છે, પોતાનો પરિવાર ક્યાં રહેશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। એટલે ખેડૂતો હવે અત્યારે આક્રોશમાં આવી રહ્યા છે। આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહી રહ્યા છે ખેડૂતો સાંભળો। પ્રાંત સાહેબને રજૂઆત કરી, અમે બધા 7 થી 8 ગામોના ખેડૂતો એકત્રિત થઈને પ્રાંત સાહેબને જણાવ્યું કે સાહેબ અમારી બિલકુલ જમીન રહેતી નથી, તો અમારે હવે શું કરવું? જે અમારે 2-3 ખેડૂતો છે, મારા ગામની જ હું વાત કરું કોટડાની, તો 2-3 ખેડૂતો એવા છે કે એમને નોમશેષ જમીન રહેતી નથી, પશુપાલન સાથે સંકળાયેલા છે, નાના છોકરાને ભણવા માટેની જે તે કોઈ વ્યવસ્થા છે ગામ સાથે સંકળાયેલી છે, તો હવે અહીંયાના બિસ્તરા પોટલા લઈને એને જવું જ હોય। અમારો મેઇન વધો એ છે કે એમનું શું, એમને શું કરવું, ક્યાં જવું, શું સ્થળાંતર કરવું, એમનું જીવન એના ઉપર તો ગુજારે છે। તો અમારા સરકારશ્રીને એવી વિનંતી છે કે આના માટેનો આ ભારતમાલા પ્રોજેક્ટ વિશેનો કોઈ પણ રસ્તો એવો કાઢે કે જેથી કરીને કોઈને નુકસાન ના થાય। અને એવો રસ્તો તો છે જ, આપણે 6 લાઇન થરાદથી ડીસા થઈ ગયો છે અને ત્યાંથી પાલનપુર તો છે જ ઓલરેડી। તો જે આ ફળદ્રુપ જમીન છે, જે અમારે 3 સિઝનો કમ્પ્લીટ ઓલરેડી અમે એમનાથી ઉત્પાદન લઈ શકીએ, આવી ફળદ્રુપ જમીન જો આવા પ્રોજેક્ટની અંદર જાય તો ખેડૂતોનું શું? અમે આ સાથે અહીંયા પ્રાંત સાહેબને શ્રીને વિનંતી કરીને એમને રજૂઆત કરી। સાંભળવામાં નહીં આવે તો આગામી સમયમાં સાંભળવા નહીં આવે તો અમે અત્યારે શાંત મૌન એ તરફ ચાલી રહ્યા છે કે સરકાર શું નિર્ણય લે છે એના તરફ। બાકી પછી કોઈ જે કરવું પડે એવું, આમાં 4-5 ખેડૂતો તો એવા છે કે જે થાય અમારે અંત શ્વાસ સુધી, છેલ્લા અમારા શ્વાસ સુધી અમે જમીનને છોડો અને અમે ત્યાં બેઠા ધારણા કરશો। અમને જે અનુકૂળ લાગે એ પરિસ્થિતિ ઉપર અમે છેલ્લો અંત ઉપર આવશો, બાકી અમે જાતું કરવા તૈયાર નથી આ બાબત।
એટલે કહી શકાય કે અત્યારે તો ખૂબ જ ઓછા ગામડાઓના ખેડૂતો ભેગા થયા છે. આવનારા સમયમાં આ આંદોલન ઉગ્ર બનશે અને સરકારને ચોક્કસથી કંઈક નિર્ણય લેવો પડશે. જે પ્રમાણની અહીંની જંત્રી છે, જંત્રી પ્રમાણે ખૂબ જ ઓછા પૈસા ખેડૂતને મળશે. તો આ ફળદ્રુપ જમીનનું આખરે ફળદ્રુપ જમીન છે, 3 સિઝન ખેડૂત લઈ રહ્યો છે અને અત્યારે આ જમીન ખોવાનો વારો આવે છે ત્યારે ખેડૂતોની વેદના સામે મટી જાય. અમારા બાળ ભણેલા નથી, અમારો શું ધંધો? આ અત્યારે માલ અમારા કને 25 જીવડા છે, એ જીવડાને ત્યાં મેળવા અમારે ત્યાં જાઓ. આ અમારી ઢાળીઓ છે, મકાન છે, એને અમારે ત્યાં લઈને જાવું, એને અમારે ત્યાં રહેવું. તો અમારી જમીન તો જાય છે, અમે ખેડૂતમાં છે પણ જાતા રહ્યા. કોઈ અમારી થોડી વધાર નથી. સરકારને થોડુંક વિચારી અને અમને પેલી જમીનનો વ્યવહાર કરી હાલે અને કે આ જમીન જમી હાલો તો બરોબર છે. ને કે જમીન ગુઠો મળે એટલી જમીન અમને મળે એમ નથી. આ સરકાર શું કરવા માગે છે, શું કરશે?